નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના ટોપિક જમીનની અંદર, ખેતીની અંદર જ્યારે નવા સુધારા થતા હોય, નવી ટેકનોલોજી આવતી હોય એના માટેનું। તો આજનો આપણો એવો ટોપિક છે આઈઓટી ડિવાઇસ યુનિટ કોસ્ટ ફોર સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગ સ્કીમ। આ અંગ્રેજી શબ્દ હોય ત્યારે ખેડૂતોને આ વસ્તુની ખ્યાલ નથી હોતો, અને આને ગુજરાતીમાં સરળ રીતે જો સમજાવું તો સ્માર્ટ ટેકનોલોજી શું કહેવા માંગે છે। સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગ એટલે કે ખેતીમાં નવી ટેકનોલોજી, ડેટા અને વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની પદ્ધતિ આજકાલ ખેડૂતોમાં ખૂબ જ ઉપયોગી બનતી જાય છે। એને સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગ કહેવામાં આવે છે। મિત્રો, ખેતી લાંબા ટાઈમથી બધા કરતા આવે છે। ખેતી આપણે આમ જોઈએ તો બળદથી કરી, કૂવામાં કોસથી પણ પાણીને પિયત વ્યવસ્થાપન કર્યું, એમ કરતાં ઇલેક્ટ્રિક મોટરો આવી ગઈ, ઓઇલ એન્જિન આવ્યા એની પહેલાં, ત્યાર પછી ઇલેક્ટ્રિક મોટર આવી અને વધુને વધુ સરળ થતું ગયું। એવી જ રીતે ટ્રેક્ટરના સાધનો આવ્યા, થ્રેશર આવ્યા, હાર્વેસ્ટર, કટર, ઘણી બધી વસ્તુઓ આવી, જે રોટોવેટર આવ્યા, ઓટોમેટિક સીડ ડ્રીલ એટલે કે વાવણીયા આવ્યા। એનાથી આપણો સમયનો બચત થયો, સમયનો ઉકેલ લાવ્યો અને શોર્ટ ટાઈમની અંદર આપણા ખેતીની અંદર આપણે એનો ઉપયોગ કર્યો। હવે આજે આપણો ટોપિક છે એ ખાસ ઉપયોગી ટોપિક છે, અને આવનાર સમય આ સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગનો હશે, અને એના માટે ગુજરાત સરકારે હમણાં જે જાહેરાત એટલે કે સમાચાર ન્યૂઝ આઈ ખેડૂત પોર્ટલની અંદર મૂક્યા છે 18/2/2026ના રોજ, એટલે કે હમણાં જ તાજેતરના જે ન્યૂઝ છે, અને એની અંદર સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગ એની આજ આપણે ચર્ચા કરવી છે। તો મિત્રો, સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગ શું છે એની જો વાત કરી તો આપણે તમને આગળની વાત કરી। સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગ જમીન, પાણી, ખાતર, દવાના ઉપયોગ જેટલો જરૂરી હોય એટલો જ અને યોગ્ય જગ્યાએ કરવામાં આવે છે। આ એક મુદ્દો ખાસ જરૂરી છે કે સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગ એટલે શું, અને સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગની અંદર જમીન, પાણી, દવા જેટલો જરૂરી હોય એટલો જ અને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય, એને સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગ કહેવાય। હવે આ પદ્ધતિમાં મોબાઈલ એપ કામ કરશે, સેન્સર, ડ્રોન, જીપીએસ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય ત્યારે સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગ કહેવાય છે। મિત્રો, સ્માર્ટ ફાર્મિંગ માટે ઉપયોગી ટેકનોલોજી જો એની હું વાત કરું તો માટીના સેન્સર એટલે કે સોઇલ સેન્સર જમીનમાં ભેજ, પોષક તત્વ અને પીએચ આંક માપે છે, એ પણ માહિતી મળી રહી છે। ક્યારે પાણી આપવું તે પણ વિગત મળી રહી છે। જીપીએસ આધારિત ટ્રેક્ટર અને મશીન જોડાયેલા હોય તો ચોક્કસ લાઇનમાં વાવેતર, બીજ અને ખાતરનો બચાવ આ જીપીએસના કારણે આ શક્ય બને છે। એવી જ રીતે ડ્રોન ટેકનોલોજી, પાકની સ્થિતિની તપાસ થઈ શકે, દવા અને ખાતરનું છંટકાવનું મેનેજમેન્ટ, આપણે જે ઓછા ખર્ચે અને જે આપણે મુશ્કેલી પડી રહી છે અત્યારે માનવ બળનું જે મુશ્કેલી છે એટલે કે મજૂરોની સંખ્યાની મુશ્કેલી આપણે પડી રહી છે, ત્યારે આવી નવી ટેકનોલોજી સાથે આપણે આગળ વધશું તો એનો પૂરેપૂરો ફાયદો થાય। એની સિવાય મિત્રો, ડ્રીપ સ્પ્રિંકલર સિંચાઈ, જેનાથી આપણને પાણીની બચત થાય, યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પાણી એને મળી રહે છોડને, અને એના થકી આપણે આપણા પાકની અંદર વધુ પડતું પાણીથી પણ નુકસાન છે તો જમીન ભરભરી રહે, નિંદામણ ઓછું થાય અને રોગ જીવાત પણ ઓછા આવે છે, અને આપણે વધુને વધુ ઓછા પાણીએ વધુ પિયત પણ કરી શકીએ છીએ। મિત્રો, સ્માર્ટ ફાર્મિંગ ટેકનોલોજીની વાતની સાથે વચ્ચે એક મુદ્દા હું આમાં આવરી લેવા માગું છું। આધુનિક ખેતી, આપણે શરૂઆતની ખેતી જ્યારે આપણે મુશ્કેલી, દાખલા તરીકે ઓઇલ એન્જિનથી આપણે જ્યારે પિયતની વ્યવસ્થાપન કરતા હતા ત્યારે વધુ ખર્ચાળ હતી, તો એની જગ્યાએ ઇલેક્ટ્રિક મોટરથી આપણે પિયત કરવી છે, જે ફાસ્ટલી પિયત વ્યવસ્થાપન થઈ શકે છે। એવી જ રીતે ટ્રેક્ટર આવ્યા, એવી જ રીતે ઇલેક્ટ્રિક મોટર પણ આવી, ટ્રેક્ટર અને ટ્રેક્ટરના સાધનો ઘણા બધા આવ્યા જેનાથી આપણને ઝડપી બન્યું। એવી જ રીતે જીપીએસ બહુ જ ઉપયોગી આવનાર સમયની અંદર થવા જવાનું છે, ત્યારે જીપીએસ સિસ્ટમ પણ બહુ જ અગત્યની છે। જમીનનો પીએચ આંક પણ બહુ જ અગત્યનો છે, તો એ પણ આ સિસ્ટમની અંદર થઈ શકે છે।
ખાતર, કેવા પ્રકારનું ખાતર આપવું એ પણ ખૂબ જ ઉપયોગી છે. દવા, બિનજરૂરી દવા ન નખાય અને જે યોગ્ય માત્રામાં સેન્સરથી આપણને મોબાઈલ એપની અંદર કહેવામાં આવે કે ભાઈ આ વસ્તુની આની અંદર જરૂર છે, તો એ વસ્તુની ખરીદી થઈને અને છંટકાવ થાય તો એ પણ ખૂબ જરૂરી છે. આવી રીતે આપણે જ્યારે નવી ખેતી તરફ આગળ વધી રહ્યા હોય ત્યારે આ વસ્તુથી આપણને કેવા કેવા ફાયદા થાય, કઈ જગ્યાએથી કેવા સાધનોની આપણે ખરીદી કરવાની થાય, એની ટૂંકમાં માહિતી આગળ આપણે જોતા રહીશું. તો મિત્રો, હવે પછી આપણે નવી માહિતી તરફ આગળ વધવી તો સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગ અપનાવવા માટેની પ્રોત્સાહક યોજના માટે IoT ડિવાઇસ ઉત્પાદકો અને એના વિક્રેતાઓ, મોડેલનું નામ અને એની કિંમત, એના વિશે થોડીક માહિતી આની અંદર આપણે સામેલ કરી દઈએ. તો એગ્રીહોક ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ બેંગલુરુ, જે નીરો ફાઇલો જેવી સિસ્ટમ, જે એની કિંમત 10,000 રૂપિયા જેવી છે. એવી જ રીતે MNX ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ, એની કિંમત 8,850 રૂપિયા છે. ડ્યુબ્યુલેસ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ, જેની કિંમત 4,42,500 જેવી છે. એવી જ રીતે એની બીજી એક પ્રોડક્ટ આવે છે જે 3,24,050 જેવી છે. વર્ચ્યુઅલ હાઇડ્રોમેટ રૂરકી, જે 57,820 આવે છે. વોલેક્સ ટેકનોલોજી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ બેંગલુરુ, જે ફાસાલોન બનાવે છે 6.0 નો, જેમની કિંમત 13,500 જેવી છે. સોઇલ ન્યુટ્રિયન્સ ડિવાઇસ, હવે આ બધા જુદા જુદા ડિવાઇસ છે, એમાં એક સોઇલ ન્યુટ્રિયન્સ ડિવાઇસ જે છે એગ્રીનોવા ઇક્વિપમેન્ટ LLP મહેસાણાની છે. સૌર્ય સિંચાઈ AI સેન્સર કિટ એની અંદર આવે છે, જેની કિંમત 3,36,000 રૂપિયા છે. MNX ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ, જે અમદાવાદ છે, જેની કિંમત 47,731 જેવી છે. સ્કેનેટ સાયનેટિક ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નોઈડા, જે ભૂમિ પરીક્ષક એટલે કે જમીનનું પરીક્ષણ કરતું હોય એના માટે 1,12,100 જેવી એની કિંમત છે, વિથ 10.3 ટેબ્લેટ એની અંદર સામેલ છે. મિત્રો, આ બધી વસ્તુ હજી ઘણી બધી કંપનીના આની અંદર સામેલ છે, એ આપણે આગળ બધું જોઈ શકાશે. પણ ખાસ કહેવાનો મતલબ કે આ કિંમતની અંદર આપણે ખેતીની અંદર જ્યારે આવા સાધનો આપણે વસાવવા હોય તો રાજ્ય સરકાર આઈ ખેડૂત પોર્ટલની અંદર મૂકી રહી છે, ત્યારે એની અંદર સબસિડી પણ હું માનું છું ત્યાં સુધી 50% થી 60% જેવી હોવી જોઈએ. એટલે કે જે ડિવાઇસ આપણને 10,000માં મળે છે એ કદાચ 3-4 હજાર રૂપિયામાં મળી શકે, અને એવા ડિવાઇસ લેવાથી આપણે ઘણા બધા ફાયદા છે. જે ખેડૂતને જેવી જરૂરિયાત હોય, આધુનિક ખેતી તરફ આગળ વધવા માટે બળદને આપણે બળદથી ખેતી કરતા હતા, તો એની રીતે અત્યારે સનેડો છે, ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટર છે, એવી રીતે આપણે જરૂરિયાત રહેલી છે. એવી જ રીતે આ નવી ટેકનોલોજી જે આવી છે એના માટે આપણે આવી વસ્તુ બધી આપણે ખરીદવી પડશે, અને એના માટે આની અંદર આજે તારીખે આઈ ખેડૂત પોર્ટલની અંદર દેખાડવામાં આવી છે, અને એના જે ન્યૂઝ આવ્યા છે એ મુજબ આવનાર સમયની અંદર ગુજરાતના ઘણા ખેડૂતોને આની અંદર ફાયદો થશે. અને આના માટે ટૂંક સમયની અંદર જ્યારે માર્ચ મહિનો ચાલે છે 2026નો, તો આવતા મહિનાની અંદર આઈ ખેડૂત પોર્ટલની અંદર આ વસ્તુ ઓપન થવા જઈ રહી છે. ત્યારે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે આવી નવી નવી ટેકનોલોજી સાથે આપણે ખેતીને વધુને વધુ સમૃદ્ધ કરવી, ઓછા ખર્ચાની અંદર, અને જે વસ્તુની ખરેખર યોગ્ય જરૂર છે એ બધી જ વસ્તુ આની અંદર સમન્વય થાય એવું લાગી રહ્યું છે. ત્યારે હું ગુજરાતના ખેડૂતોને અપીલ કરું છું કે આઈ ખેડૂત પોર્ટલની અંદર જેવી આ વસ્તુ ખુલે તો એની જે વસ્તુની જરૂરિયાત હોય એવા લોકોએ આની અંદર ઓનલાઈન કરી દેવું. ધન્યવાદ સાથે રાજેશ, આભાર.